નમસ્કાર ખેડૂત મિત્રો, G24 લાઈવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાની હપ્તાની રાહ જોઈને બેઠા છો તો આજે સાંજે જમા થઈ શકે છે। જેમાં મિત્રો અત્યારે તમારા બેંક ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આવશે, ત્યાર પછી બીજા 2000 રૂપિયા આવશે। આમ કુલ મળી અને 4000 રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થવા જઈ રહ્યા છે। સરકાર તરફથી અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને એક મેસેજ આપવામાં આવ્યો છે। મેસેજ શું છે એ આજના વિડીયોની અંદર તમને માહિતી સ્વરૂપે જણાવી દેશું। સાથે મિત્રો છેલ્લી તારીખ ઓક્ટોબર પહેલાં તમારે આ એક કામ પતાવવું પડશે। જો મિત્રો સુધીમાં તમે આ કામ નહીં કરો તો તમારો હપ્તો છે અટવાઈ જશે અને આજે સાંજે શું ખરેખર 2000નો હપ્તો જમા થશે, કયા ખેડૂતોના ખાતામાં જમા થશે એ પણ તમને જણાવી દઈશું। તો આજે જે જમા થવાનો હપ્તો છે એ 2000 રૂપિયાના હપ્તાની જગ્યાએ 3000 રૂપિયા અથવા તો 4000 રૂપિયાના હપ્તા તરીકે છે જમા થઈ શકે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ્યારે પણ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો જાહેર કરવામાં આવે ત્યારે 2000 રૂપિયાની જગ્યાએ ખેડૂતોના ખાતામાં એક મેસેજ આવતો હોય। એ મેસેજ એક મહત્વપૂર્ણ સાબિત થતો હોય છે કે તમને હપ્તો મળશે કે નહીં મળે અને કઈ તારીખે મળશે એ વિશેની તમને મેસેજ આવ્યો હશે। હવે મિત્રો એ મેસેજ ન આવ્યો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને જો મેસેજ આવ્યો હોય તો પણ આ વિડીયોને તમે છેલ્લે સુધી જોવાનું રાખજો, કારણ કે આજના વિડીયોની અંદર તમને ઓફિશિયલી તારીખ સાથે માહિતી જણાવી દઈશું કે કઈ તારીખે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો છે જમા થવા જઈ રહ્યો છે, કઈ તારીખે ખેડૂતોની આ 2000નો હપ્તાનો મેસેજ આવશે અથવા તો 30 ઓક્ટોબર પહેલાં તમારે જે કામ પૂર્ણ કરવાનું છે એ કામ કયું છે। તો આજનો આ વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો। હવે અત્યારે તમને માહિતી જણાવી દઈએ તો 2000ના હપ્તા વિશે છે એ ઓફિશિયલી તારીખ સરકાર તરફથી જાહેર કરી દેવામાં આવી છે, જે આજના વિડીયોની અંદર જાણીશું। ગુજરાત રાજ્ય સાથે 3 રાજ્યોને આ હપ્તો મળી ચૂક્યો છે, જેમાં પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ આ 3 રાજ્યોના ખેડૂતોને આ 2000 રૂપિયાનો હપ્તો એડવાન્સમાં અગાઉ મળી ગયો છે। હવે બીજા અન્ય રાજ્યોના વારો છે, એટલે કે બીજા ઘણે બધા રાજ્યોના ખેડૂતોને આ હપ્તાની રાહ છે। તો એ ખેડૂતોને હવે આ રાહ પૂરી થશે, કારણ કે દિવાળી પછી ગુજરાતમાં ખેડૂતોના બેંક ખાતામાં પૈસા આવવાનું શરૂ થઈ ગયું છે। તો એ કયા પૈસા આવી રહ્યા છે એ પણ તમને જણાવી દઈશું। અને જે 2000 રૂપિયાના પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ વર્ષનો એટલે કે 2025ની સાલનો છેલ્લો હપ્તો જે ડિસેમ્બર મહિનામાં પણ મળી શકે અને ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનાની અંદર પણ મળી શકે, તો એ દરેક અપડેટ તમને જણાવીએ। મિત્રો આજના જે લેટેસ્ટ સમાચાર છે અહીંયા તમે જોઈ શકો છો, સવારના 10:42 એટલે કે 11:15 જે આપણને સમાચાર મળ્યા છે એમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની ઉત્સુકતાથી રાહ જોયેલા ખેડૂત મિત્રોને એસએમએસ મળતા પહેલા આટલું કામ ફરજિયાતપણે કરવું પડશે। જેમ કામ છે એમાં મિત્રો કિસાન સન્માન નિધિ યોજનાનો 21મા હપ્તાને લઈને ખેડૂતોમાં ગણગણાટ થઈ રહી છે। ઘણા બધા ખેડૂત મિત્રો એકબીજાને મેસેજ કરીને જણાવી રહ્યા છે હવે આગામી મહિને હપ્તો એકાઉન્ટમાં જમા થઈ શકે, એટલે કે નવેમ્બર મહિનો 11મો મહિનો જે છે એમાં તમારા બેંક એકાઉન્ટમાં હપ્તો જમા થશે। એસએમએસ મળતા પહેલા બેનિફિશિયરી લિસ્ટ તમારે તપાસ કરવાનું રહેશે। જે બેનિફિશિયરી લિસ્ટ તપાસ કરવા માટે આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી એક વિડીયો બનાવેલો છે, તમે પહેલાં ચેક કરી લેજો, પહેલાં જોઈ લેજો। હવે આ જે હપ્તો છે એમાં લાખો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। દરેક ખેડૂતોના મનમાં સવાલ ચાલી રહ્યો છે કે આ વખતે પૈસા ક્યારે આવશે। તો તમને જણાવી દઈએ, જેમના મોબાઈલમાં 2000 રૂપિયાનું મેસેજ આવશે એટલે અલર્ટ કરવામાં આવશે, જેમાં આ યોજના હેઠળ દેશભરના લાખો ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે। આ રકમ 3 હપ્તામાં વહેંચવામાં આવે છે। દરેક હપ્તામાં 2000 અને સીધા ખેડૂતોને બેંક એકાઉન્ટમાં આ હપ્તા જમા થાય છે। અત્યાર સુધીમાં સરકારે 20 હપ્તા જાહેર કર્યા છે અને બધા ખેડૂતોને 21મા હપ્તાની આતુરતાથી રાહ છે, એટલે કે 20 હપ્તા તો અત્યારે ખેડૂતોને મળી ગયા છે, હવે 21મા હપ્તાની રાહ છે। તો અહીંયા તમે જોઈ શકો છો, ખાસ કરીને 21મો હપ્તો ક્યારે આવી શકે તો સરકાર તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલી તારીખ કે માહિતી જાહેર થઈ નથી, પરંતુ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે હાલના અપડેટ પ્રમાણે અગાઉના રેકોર્ડના આધારે એવો અંદાજ કર્યો કે આ હપ્તો નવેમ્બર 2025માં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થશે। કેટલાકે અહેવાલો સૂચવે છે કે 2000 રૂપિયાનો હપ્તો 10 થી 20 નવેમ્બરની વચ્ચે ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે, પરંતુ એ પહેલાં એક તમારા મોબાઈલમાં એસએમએસ આવશે જે ખેડૂતોએ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું છે અને મોબાઈલ નંબર અપડેટ કરાવેલું છે એમના બેંક એકાઉન્ટમાં એક એસએમએસ આવવાનો છે। દર વખતે જ્યારે નવો હપ્તો જાહેર થતો હોય ત્યારે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એક એસએમએસ આપવામાં આવતો હોય છે, જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર મળતો હોય છે। એસએમએસ સીધો જ સરકાર તરફથી આવે છે, તે જ દિવસે મોકલવામાં આવે છે। જે દિવસે હપ્તો તેમના ખાતામાં આવે એટલે તમારા બેંક એકાઉન્ટમાં જ્યારે હપ્તો આવે તે પહેલાં તમારા મોબાઈલ નંબર ઉપર એક એસએમએસ આવશે। કેટલીકવાર નેટવર્ક અથવા તો બેંક સર્વરની સમસ્યાના કારણે આ સંદેશો એટલે કે આ મેસેજ છે થોડાક કલાકો પછી એટલે કે મોડો મળતો હોય છે,
પરંતુ તમને એક મેસેજ છે મળતો હોય છે, જો તમારો મોબાઈલ નંબર બદલ્યો હોય તો તમારા બેંક ખાતામાં જૂનો નંબર નોંધાયેલો હશે, એમાં SMS ન પણ મળી શકે. જો કે ગભરાવાની જરૂર નથી, કારણ કે પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થાય છે. તમારો મોબાઈલ નંબર કોઈપણ અપડેટ કરાવ્યો હોય તેમાં મેસેજ ચેક કરી લેવાનો રહેશે. આવા કિસ્સામાં રકમ જમા થયા કે નથી થઈ જોવા માટે તમારી બેંક પાસબુકનું મિની સ્ટેટમેન્ટ તમે કઢાવી લો, તો પણ તમને છે આ હપ્તા વિશેની થોડીક વધારે માહિતી મળી જાય. હવે PM કિસાનનો SMS મળ્યો નથી તો આ રીતે તમે તપાસ કરી શકો અને ફરિયાદ પણ કરી શકો. સૌપ્રથમ PM કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે એનું પોર્ટલની મુલાકાત લેવાની છે. ત્યાં તમારે બેનિફિશિયરી લિસ્ટ અથવા બેનિફિશિયરી સ્ટેટસ ચેક કરવાનું છે. તમારો મોબાઈલ નંબર અથવા તો આધાર નંબર દાખલ કરવાનું છે. તમારે તપાસ કરવાનું છે પેમેન્ટ અંડર પ્રોસેસ છે કે કેમ, અથવા પેમેન્ટ ક્રેડિટ ટુ એકાઉન્ટ લખેલું છે કે નહીં એ તમારે તપાસ કરવાનું છે. જો આવું ન મળે તો તમે હેલ્પલાઇન નંબર જે અહીંયા તમારે સ્ક્રીન ઉપર આપેલો છે, જે હેલ્પલાઇન નંબર છે 155261 અથવા તો 01243006066 ઉપર તમે મદદ મેળવી શકો છો અને તમે કોન્ટેક્ટ પણ કરી શકો. અથવા તો તમે મેલ આઈડી, તમને મેલ આવડતો હોય તો તમે PM કિસાન જે છે એની વેબસાઇટ અથવા એની મેલ આઈડી જે છે તમે એમાંથી પણ તપાસ કરી શકો છો. હવે PM કિસાન અંગે મારે તાત્કાલિક શું કરવું જોઈએ? તો તમારે છે એ, જો તમારે તમારું બેંક ખાતું બદલ્યું હોય તો તેને તાત્કાલિક અપડેટ કરવું પડે, આધાર OTP ચકાસણી કરવી હોય, ખાતરી કરવી પડે અને તમે CSC સેન્ટરની મુલાકાત કરીને તમારી સ્થિતિને તપાસ કરી શકો છો. અને નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાથી તમારા હપ્તા ઉપર નજર રાખવાની રહેશે, કારણ કે હવે સરકાર તરફથી નવેમ્બર મહિનાના 10 થી 20 તારીખ સુધીમાં હપ્તો જમા કરાવી આપવામાં આવશે. તો આ અંગે છે તમારે અપડેટ રહેવું પડશે.